નમસ્કાર દર્શક મિત્રો, HK ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। 26 ફેબ્રુઆરી 2026 ધ HNSB લિમિટેડ સાયન્સ કોલેજ માટે ગૌરવનો દિવસ। ધ HNSB લિમિટેડ સાયન્સ કોલેજ હિંમતનગર માટે 26 ફેબ્રુઆરી 2026નો દિવસ યાદગાર અને અવિસ્મરણીય બની રહ્યો। સાયન્સ કોલેજ હિંમતનગર અને હિંમતનગર નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ટાઉન હોલ ખાતે હિંમતનગર શહેરના 12 વોર્ડના સફાઈકર્મી હીરો માટે સ્વચ્છ સુરક્ષા કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો। કાર્યક્રમ દરમિયાન કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા કેમ્પસમાં જ તૈયાર કરાયેલ ફેસ માસ્ક, હેર કેપ, હેન્ડ ગ્લોવ્સ અને પ્રવાહી હેન્ડવોશ સહિતની કુલ 300 સુરક્ષા કિટ સેનિટેશન હીરોને અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું। વિદ્યાર્થીઓનો આ પ્રયાસ સમાજ પ્રત્યેની જવાબદારી અને માનવતાની ભાવનાને ઉત્તમ ઉદાહરણ રહ્યો। સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર પંકજ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા ગૌરવમય પ્રસંગે હિંમતનગર કેળવણી મંડળના ખજાનચી શ્રી પંકજભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ શ્રી વિમલભાઈ ઉપાધ્યાય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રીમતી જીનલબેન પટેલ, હેલ્થ કમિટી ચેરમેન શ્રી દિલીપભાઈ પટેલ, સ્વચ્છ ભારત મિશનના કોર્ડિનેટર શ્રીમતી હંસાબેન પિત્રોડા, IQAC કોર્ડિનેટર ડોક્ટર ગડાવાલા તેમજ સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર પ્રજાપતિ દ્વારા સુંદર અને હૃદયસ્પર્શી રીતે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન 2027 સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતના સપનાને સાકાર કરવાની દિશામાં કોલેજ અને વિદ્યાર્થીઓનો નાનો પરંતુ સચોટ અને સંવેદનશીલ પ્રયત્ન સાબિત થયો। વ્યસ્તતાના કારણે કાર્યક્રમમાં હાજર રહી શક્યા ન હતા તેવા હિંમતનગર કેળવણી મંડળના મંત્રી શ્રી જીતુભાઈ પટેલ અને નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી ઉપેન્દ્રભાઈ ગઢવી દ્વારા શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો। આ દિવસ માત્ર એક કાર્યક્રમ ન હતો પરંતુ સમાજ પ્રત્યેની જવાબદારી, સેવા અને માનવતાનો જીવંત સંકલ્પ હતો। કોલેજના વિદ્યાર્થીઓ માટે આ સેવા ઉત્સવ જીવનભર યાદગાર બની રહેશે। HK ન્યૂઝ, સાબરકાંઠા।